सुबह 9 बजे। आनंद सिटी बोलता है इधर, वो स्टेशन है, वहाँ से आने के लिए डरता था सब लोग, मतलब कुछ नहीं था, जंगल जैसा था, जंगल जैसा। ये दो भाइयों का एरिया है, ये नाना अड़द है और वो मोटा अड़द, दो भाई है। अच्छा। इसमें तो फुट पड़ गया है। इसमें पहला धंधा था, लोगों के पास जमीन जायदाद सब थी, मिलकत थी। हाँ। अभी वो मिलकत नहीं है, वो सब उम्र वाला जो था ना सब चले गए, और पीछे वाला जो आता है ना वो फिर ख़त्म कर देता है। अच्छा अच्छा। यहाँ एरिया सब पटेल का एरिया है। पटेल का हाँ, पहले पटेल का एरिया था, सब खेती लायक जमीन थी ना, वो खेती में सब रहते थे, कोई धंधे नौकरी में काम ही नहीं करता, खेती में ही काम लगा। सुबह 9:30 बजे। मेरे पिताजी ने परचेज किया था अच्छा। करीबन 38 साल पहले। यहाँ तो जनरली पटेल है, टेलर है, बाजू में डॉक्टर है, ऐसे सब मिक्स ही रहते हैं। मतलब ये बहुत पुराना जगह है। आनंद का जो गुजराती में जो बोलते हैं ना ભાગોળ, જે ગામનું ભાગોળ હોય ને, પેલો આનંદનું ભાગોળ આ કહેવાતું હતું. અચ્છા, એટલે પહેલું સ્થળ હા, આનંદનું આ હતું. અચ્છા. પછી આગળ અહીંથી આગળ જાઓ ને, કોટવાળો દરવાજો છે, એની સામે પેલા પંચાયત ત્યાં આગળ હતી, ગામની જે પંચાયત છે, ગ્રામ પંચાયત ત્યાં આગળ હતી. અને એ ત્યાં કોટવાળા દરવાજેથી મઠિયા ચોરા આગળ થઈને સ્ટેશન રોડ જાય, એ આખો રસ્તો આરસીસી નો અંગ્રેજોએ બનાવ્યો હતો એ વખતે. હા, એ વખતે. ઓકે. એટલો રસ્તો ખાલી આરસીસી નો, બાકી બધી પથ્થર હતા. પથ્થર હતા. सुबह 11 बजे। હશે 100 વર્ષ જેવું તો થયું જ હશે. તેનું ગણીએ તો 4 માળનું છે, બેઝમેન્ટ પણ છે. 4 માળનું છે. પપ્પાના પપ્પાએ નહીં બનાવ્યું, આ લીધું, આ રહેતા હતા બે માગી. અચ્છા. એમની પાસેથી મારી મમ્મીએ ભાવ લીધેલું એ 4. અચ્છા. પણ પહેલાના ઘડિયાળના જમાનામાં તો એવું ના વિચારે ને કે ધણીનું નામે કરીશ તો એ લઈ લેશે. दोपहर 12:30 बजे। એમાં સરકારે એવી પોલિસી નક્કી કરી કે ભાઈ આનું જે કોસ્ટ જે છે એ કઈ રીતે, એટલે સરકારે એનું ટેન્ડર બહાર પાડે અને ટેન્ડરમાં જે હાયર આવે, લોઅર આવે, એ પ્રમાણે ટેન્ડરિંગ થાય. એમાં બિલ્ડરને જે 200 એનો જે ફાયદો થાય, એટલે એના પ્રમાણે પેલા જે જૂના મકાનો જે છે એમને પૈસો બિલકુલ આપવાનો રહેતો નથી. બીજી વસ્તુ, જ્યારે જમીન આપે તો ક્યાં રહે, એટલે એ લોકો એમની રીતે ભાડાથી મકાન શોધી નાખે અને જે કંઈ ભાડું આપવાનું થાય એ બિલ્ડર પ્રોવાઈડ કરે. હા, ટેન્ડરિંગમાં એવી જોગવાઈ કરી, એટલે પેલા લોકોને નવું ઘર મળી જાય અને આ પ્રોબ્લેમ ક્લિયર થઈ જાય. અને જે આ જે છે, ધારો કે પહેલાં 100 ચોરસ મીટરનું પેલાનું કે 30 કે 40 સ્ક્વેર મીટરનું હતું, પણ એને જ્યારે પ્રોવાઈડ કરવાનું તો 40% વધારે કરવાનું. ધારો કે 100નું હોય તો 140 કરવાનું, એટલે પેલો જે રહેવાવાળો જે છે એને તો વધારે સ્પેસ મળવાની. બીજી વસ્તુ કે એને જે હતું એનું એ જ મળવાનું.